ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે સ્ટાન્ડર્ડ 10th ગુજરાતી કાવ્ય નંબર 13 ક્યારે વાગી આ કાવ્ય વિશે આજે આપણે અભ્યાસ કરીશું. તો આ કાવ્યનો સાહિત્ય પ્રકાર છે લોકગીત. તો આ લોકગીત વિશે આપણે આજે માહિતી મેળવીએ. ક્યારે વાગી સાહિત્ય પ્રકાર લોકગીત. લોકગીત કોઈ કવિનું સર્જન હોતું નથી. લોકો દ્વારા કંઠોપકંઠ ઉતરી આવતું ગીત છે. એના પાઠમાં સમયાંતરે ફેરફારો પણ થતા રહે છે. ગોપીના કૃષ્ણ પ્રેમને વ્યક્ત કરતા આ લોકગીતમાં ગોપીની કૃષ્ણમયતા બખૂબી વ્યક્ત થઈ છે. મોરલી એ ગોપીનું મન હરી લીધું છે. ગરબો ઘેલો થયો છે. મોરલીના ઘેરા ગૂઢ નાદથી વિહવળ બનેલી ગોપી સુધબુધ ગુમાવી, મા બાપને ભૂલીને, બાળકોને રડતા મૂકીને, ઘરના સઘળા કામ પડતા મૂકીને દોડી જાય છે. ઈશ્વર પ્રાપ્તિની ખેલછામાં રહેલો નર્યો ત્યાગ અને અનન્ય ભક્તિ ભાવનાનો બોધ સુપેરે વ્યક્ત થાય છે. ક્યારે વાગીની ધ્રુવ પંક્તિમાં પુનરાવર્તિત થતો ઉદ્ગાર પ્રભુ પ્રેમની તાલાવેલીનો અણસાર આપે છે. કૃષ્ણમય બનેલી ગોપીને ભગવાન શ્રી કૃષ્ણ અહીં તહીં સઘળે વિસરતા દેખાય છે. તો વિદ્યાર્થીઓ, અહીંયા ધ્રુવ પંક્તિ એટલે કે કાવ્યમાં વારંવાર જે પુનરાવર્તન પામતી હોય એવી પંક્તિને કહેવામાં આવે છે ધ્રુવ પંક્તિ. તો અહીંયા આ લોકગીતની અંદર ક્યારે વાગી એ ધ્રુવ પંક્તિ છે. તો અહીંયા કૃષ્ણમય બનેલી ગોપી એ પોતાના સુધબુધ, પોતાની શાનભાન ભૂલી, પોતાના ઘરના સઘળા કામ પડતા મૂકી, પોતાના મા બાપને, સહિયરોને પણ પડતા મૂકી અને ગરબો છે એ રમવા માટે જતી રહે છે. અને આ રીતે ઈશ્વર ભક્તિને સમર્પિત થયેલું ક્યારે વાગી લોકગીત આપણે જોઈએ. તો પહેલું વાક્ય છે, કાન તારી મોરલીએ જીરે મારા મન હર્યા, સમી સાંજની જીરે વજોગણ ક્યારે વાગી. અહીંયા કાન એટલે કે કૃષ્ણ માટે વપરાયેલો જે શબ્દ છે. તો હે કાન, તારી મોરલીએ એટલે કે તારી મોરલીનો જે નાદ છે એનાથી મારા મન હર્યા, એટલે કે મારું મન છે એ તે હરી લીધું. હરવું એટલે કે ચોરી લેવું. મારું મન છે એ મારી પાસેથી તે લઈ લીધું. સમી સાંજની વજોગણ ક્યારે વાગી. સમી સાંજની એટલે કે જે સમી સાંજ જે થઈ છે એવી વજોગણ. તો વજોગણ એટલે કે જેનો વિરહ આપણે અનુભવીએ એવી વિરહિણી મોરલી ક્યારે વાગી. ત્યારબાદ ગૂઢા રાગની જીરે મોરલી ક્યારે વાગી. મધરાતની જીરે અભાગણી ક્યારે વાગી. તો ગૂઢા રાગની, તો જે મોરલીનો નાદ છે એનો જે ઊંડાણપૂર્વકનો જે અવાજ છે, જે રાગ છે એ અહીંયા ગૂઢો રાગ એ રીતે અહીંયા સંબોધ્યું છે કે ગૂઢા રાગની જીરે મોરલી ક્યારે વાગી. તો અહીંયા જે ઊંડાણપૂર્વકના જે રાગની મોરલી કૃષ્ણ દ્વારા જે વગાડવામાં આવે છે, તો એ મોરલીનો નાદ છે એનાથી ગોપી છે એ મોરલીનો નાદ છે એ સાંભળવા અને એની પાસે જવા માટે આતુર છે. મધરાતની જીરે અભાગણી ક્યારે વાગી. તો મધરાતની, તો જે મધ્યરાત્રિ છે એવો જે ભાગ છે ત્યારે પણ મોરલી ઘણીવાર કૃષ્ણ વગાડતા હોય તો એવી અભાગણી એટલે કે અહીંયા એની પાસે ગોપીને જવું છે તો એ વાંસળીને અભાગણી એવો શબ્દ વાપરે છે. તો મધરાતની જીરે અભાગણી ક્યારે વાગી. સર્વા સાદની જીરે મોરલી ક્યારે વાગી. કાન તારી મોરલીએ જીરે ગરબો ઘેલો કીધો, સમી સાંજની વજોગણ ક્યારે વાગી. તો અહીંયા સર્વા સાદની એટલે કે જે મોટો અવાજ છે એવો જે સર્વો સાદ છે એવી મોરલી છે એ ક્યાં વાગી. કાન તારી મોરલીએ જીરે ગરબો ઘેલો કીધો. તો એ કાન તારી મોરલીના નાદથી, અવાજથી, એના સુંદર સૂરથી આખો ગરબો છે એ પણ ઘેલો કીધો. એટલે કે કૃષ્ણની વાંસળીની અંદર બધા મંત્રમુગ્ધ થઈ જાય એવો જે આ ગરબો છે એ આખો ગરબો છે એ ઘેલો કર્યો. તો આવી મોરલી છે એ ક્યાં વાગી. કાન તારી મોરલીએ જીરે સૈયરુનો સાથ મેલ્યો, સમી સાંજની વજોગણ ક્યારે વાગી. તો અહીંયા કાન કૃષ્ણને સંબોધીને કહે છે કે તારી જે આ મોરલી છે એનાથી તો સૈયરોના સાથ મેલ્યા, એટલે કે જે એની સખીઓ છે
ગોપીની જે બહેનપણીઓ છે એનો પણ સાથ એણે છોડી દીધો. વાંસળીનો જેવો સૂર સંભળાય એવી તરત જ ગોપી છે એ વાંસળીના સૂર સાંભળવા માટે જતી રહે છે. તો સૈયરુના સાથ મેલ્યા, કાન તારી મોરલીએ જીરે, માને બાપ મેલ્યા, સમી સાંજની વજોગણ ક્યારે વાગી. તો અહીંયા કાન તારી મોરલી છે એના નાદથી સૈયરોના સાથ તો મૂક્યા, પણ માને બાપ મેલ્યા. તો માતા અને પિતાને કહેવા માટે પણ ગોપીઓ ઊભી રહેતી નથી. અને માતા અને પિતા એને પણ છોડી અને ગોપી આ કૃષ્ણના દિવ્ય સૂર છે વાંસળીના એ સાંભળવા માટે જતી રહે છે. કાન તારી મોરલીએ જીરે, રોતા બાળ મેલ્યા, સમી સાંજની વજોગણ ક્યારે વાગી. તો કાનની મોરલી છે એના દિવ્ય સૂર સાંભળી અને રોતા બાળ મેલ્યા, કે જે બાળકો રડતા બાળકો છે એને પણ મૂકી દીધા એવા વાંસળીના સૂર છે એમાં ગોપી છે એ કૃષ્ણમય બની ગઈ છે. કાન તારી મોરલીએ જીરે, કોઠીએ કણ ખૂટ્યા, સમી સાંજની વજોગણ ક્યારે વાગી. તો કાન તારી મોરલી એવી વાગે છે અને અમે એવા એમાં સાનભાન અમારા ભૂલી જઈએ છીએ કે કોઠીએ કણ ખૂટ્યા. તો અમારા જે ધન ધાન્ય રાખવાની જે કોઠીઓ છે એની અંદરના અનાજ જે ખૂટી જાય છે ત્યાં સુધી અમને ખબર રહેતી નથી. તો આ તારી મોરલીનો જ જાદુ છે કે એનાથી અમે અમારા સાનભાન ભૂલીએ છીએ, સૈયરોના સાથ મેલીએ છીએ, રોતા બાળકો મૂકીએ છીએ, મા બાપને પણ કહેવાનું ભૂલી જઈએ છીએ અને કોઠીએ કણ પણ ખૂટી જાય છે. તો આમ ગોપી છે એ કૃષ્ણના દિવ્ય સૂર વાંસળીના સાંભળી અને સમગ્ર સાનભાન ભૂલી અને કૃષ્ણને મળવા એની વાંસળીના સૂર સાંભળવા માટે દોડી જાય છે. તો અહીંયા આ કાવ્યની અંદર આમ ગોપી અને કૃષ્ણ વચ્ચેનો જે પ્રેમ છે એ અહીંયા વર્ણવ્યો છે. આની શબ્દ સમજૂતી જોઈએ તો સમાનાર્થી શબ્દ હેર્યા તો હરી લીધા કે ચોરી લીધા, વજોગણ એટલે વિરહિણી, સમી સાંજ તો સંધ્યાકાળ કે સાંજની વેળા, સૈયર એટલે સૈયર, સાદ તો અવાજ, ગુઢા તો ગુઢાર્થ. ત્યારબાદ તળપદા શબ્દો જોઈએ તો મેલવું એટલે કે મૂકવું કે છોડી દેવું, કણ એટલે અહીં અનાજ કે ધાન. શબ્દ સમૂહ માટે એક શબ્દ જોઈએ, રાત્રિનો મધ્ય ભાગ તો મધરાત, અનાજ ભરવાનું માટીનું મોટું વાસણ તો કોઠી. ત્યારબાદ સ્વાધ્યાય જોઈએ કે નીચેના પ્રશ્નોમાં સાથે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. તો અહીંયા વૈકલ્પિક પ્રશ્નો આપણે જોઈએ તો પહેલો પ્રશ્ન, કાવ્ય નાયિકા પર કાનાની મોરલીની શી અસર થઈ છે. તો એ સ્તબ્ધ બનાવી દીધી, બી મન હરી લીધું, સી ભાન ભૂલાવી દીધી અને ડી રાસ રમવા લાગી. તો આમાં સાચો જવાબ છે ડી મન હરી લીધું. ત્યારબાદ બીજો પ્રશ્ન, કાનાની મોરલીએ કોણ ઘેલું બન્યું. તો એ ગોપાળો, બી ગોપીઓ, સી ગાયો અને ડી ગરબો. તો અહીંયા રાઈટ આન્સર આવશે ડી ગરબો. ત્યારબાદ બીજો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, કાવ્યમાં મુરલીના રાગને કેવો કયો છે. તો આનો જવાબ આવશે કે કાવ્યમાં મુરલીના રાગને ગુઢા કયો છે ને કે ગુઢા રાગની વજોગણ ક્યારે વાગી. તો અહીંયા રાગને ગુઢા રાગ કયો છે. ત્યારબાદ બીજો પ્રશ્ન, ગોપીએ કોનો સાથ છોડ્યો. તો અહીંયા કાનાની મોરલીએ ગોપીએ સહિયરનો સાથ છોડ્યો. તો અહીંયા સાથ કોનો છોડ્યો તો જવાબ આવશે સહિયરનો સાથ છોડ્યો. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. માં પહેલો પ્રશ્ન છે, મુરલીના સાદની ગોપીઓના મન પર કેવી અસર થાય છે વર્ણવો. તો જવાબ છે મુરલીના સાદની ગોપી વિહવળ બની જાય છે. તે સહિયરનો સાથ છોડી ઘરના તમામ કામ પડતા મૂકી મા બાપને ભૂલીને તેમજ બાળકોને રડતા મૂકીને દોડી આવે છે. ત્યારબાદ બીજો પ્રશ્ન, શ્રી કૃષ્ણની મુરલીને કવિએ અભાગણી કેમ કહી છે. તો જવાબ આવશે શ્રી કૃષ્ણની મુરલીને કવિએ અભાગણી કહી છે કારણ કે તે સમી સાંજે વાગીને ગોપીને વિહવળ બનાવે છે. તે કરવા જેવા કામ પણ કરી શકતી નથી. ત્યારબાદ ચોથો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. તો પ્રશ્ન છે, ક્યારે વાગી કાવ્યનો ભાવાર્થ સમજાવો. તો આ પ્રશ્નનો જવાબ છે
આપણે સમગ્ર લોકગીતને ધ્યાનમાં લઈ અને એનો જવાબ છે એ લખવાનો છે. તો આનો જવાબ આપણે આ રીતે લખી શકીએ કે કાનાની મોરલીએ ગોપીનું મન હરી લીધું છે. મોરલીના નાદથી ઘેલી બનેલી ગોપી સૂદબૂદ ગુમાવી બેઠી છે. તે સહિયરનો સાથ છોડીને, મા બાપને ભૂલીને, બાળકોને રડતા મૂકીને, ઘરના બધા કામ પડતા મૂકીને દોડી આવે છે. આ કાવ્યમાં ગોપીના પાત્ર દ્વારા સાચા ભક્તની ભાવના વ્યક્ત કરવામાં આવી છે. સાચા ભક્તનું એક જ લક્ષ્ય હોય છે, ઈશ્વર પ્રાપ્તિ. તે માટે તે સર્વસ્વનો ત્યાગ કરે છે. અનન્ય ભક્તિ કોને કહેવાય તેનો પરિચય આપણને આ કાવ્યમાં થાય છે. તો આ રીતે આપણે આ સવિસ્તાર પ્રશ્નનો ઉત્તર લખી શકીએ. તો વિદ્યાર્થીઓ, અહીંયા આ કાવ્ય અહીંયા પૂર્ણ થાય છે. તમારે ફેરબુકની અંદર જે તમને એની સૂચના આપવામાં આવે એ રીતે વર્કબુકની અંદર આનો સ્વાધ્યાય છે એ લખવાનો છે. તો આ રીતે અહીંયા આ કાવ્યનું આપણે સમાપન કરીએ. થેન્ક યુ.